મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો રોષે ભરાયા। ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની ડુંગળી હરાજી બંધ કરાવી। ગઈકાલે ડુંગળીનું 450 થી 600 રૂપિયા સુધીનું વેચાણ, જ્યારે આજે ₹250 થી 350 ભાવ થતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે। માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત લાલ કાંદાને 65 થી 70,000 ગુણીની આવક થયેલ છે। છેલ્લા 4-5 દિવસ ત્યાં ડુંગળીમાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો અને લગભગ સરેરાશ 400 થી 500 ના ભાવ ખેડૂત ભાવને મળી રહ્યા હતા અને ઊંચામાં 600 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હતા। પરંતુ આજ અચાનક 100 થી 150 રૂપિયાનો પ્રતિ મણ ઘટાડો આવ્યો છે અને આજના ભાવ હાલમાં 250 થી લઈને 350-400 રૂપિયા સુધી હરાજીનું વેચાણ થઈ રહ્યું હતું। પરંતુ ખેડૂત ભાઈઓને તેઓને પોષણનો ભાવ ન લાગતા તમામ ખેડૂત ભાઈઓ એકઠા થઈને હરાજી બંધ કરાવેલ છે અને હાલમાં હરાજી બંધ છે તેઓને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। મારે 200 થેલા ડુંગળી લઈને આવ્યો। સવારમાં માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસના ભાવ 550 થી 600 સુધી બોલાતા હતા। પછી બીજે દિવસે સીધા 100 રૂપિયા તોડી અને 350 થી 750 કર્યા। 750 થી આજે સવારની હરાજી ખેડૂત વેપારી મિત્રો એવું કે અમારે ઉપર આવક વધી જવાથી અમે બજાર ભાવ નથી આપી શકતા। તો ખેડૂતને કરવાનું હું તો ખેડૂતની માંગણી એવી છે કે અમારા ડુંગળીના ભાવ 400-450 થી બહાર જાય તો જ અમારે વેચવાની છે। અમે ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં હડતાલ ઉપર ઉતરવાના છીએ। અને ડુંગળીના ભાવ 2 દિવસ પહેલા 400 થી 500 હતા, આજે 250 થી 300 રૂપિયા છે। એટલે ખેડૂતની નારાજગી છે। 2 દિવસના 200 થી 250 રૂપિયાનો ભાવ ઘટાડો છે, એટલે ખેડૂતે હરાજી બંધ કરાવી છે અને માલ યોગ્ય ભાવ મળે એવી કંઈક વિચારણા કરે યાર્ડવાળા સરકાર તો ખેડૂતને ફાયદો થાય એવું છે। આગામી સમયમાં હજી આવક 10 થી 15 દિવસ રહેશે।